वचनामृत 26। वैराग्य और शरणागति से सब सधेगा। मृत्यु और भगवान का स्मरण रहने से सब कुछ हो जाएगा। મૃત્યુ કેશ ઝાલીને ઊભું છે, માટે પરમાત્મા કૃપાની પ્રાપ્તિ માટે જરા પણ પ્રમાદી ન રહેવાય તેવું સતત ભાન રાખવાથી વ્યવહાર એટલે કે ગૃહસ્થી અને પરમાર્થ બંને એટલે કે સબ કુછ સિદ્ધ થઈ જાય છે. આશય એ છે કે તીવ્ર વૈરાગ્ય અને પરમાત્માનું અતૂટ અનુસંધાન જ આ લોક અને પરલોકનું હિત કરાવી શકે છે. શ્રી રમણ મહર્ષિ તો એક વ્યક્તિનું મૃત્યુ જતાં કોણ મૃત્યુ પામે છે તેવા પ્રશ્ન સાથે ચિંતન કરવા લાગ્યા અને શરીર જ મરે છે તેની પ્રતીતિ કરવા શરીરને તદ્દન હલનચલન વગરનું કરીને પડી રહ્યા. મૃત શરીર શ્વાસ પણ નથી લેતું એવા સુદૃઢ મનોભાવ સાથે જ પડી રહ્યા તો તુરત નાભી પ્રદેશમાંથી ચેતન તત્વએ ઉપર મસ્તિષ્કમાં આવી મન પર કબજો લઈ લીધો, એટલે કે મન ચેતન સત્તામાં લીન થઈ ગયું. આશય એ છે કે સાચા ભાવથી મૃત્યુનું ચિંતન કરતા તેઓ સ્વરૂપમાં સ્થિત બની ગયા. આત્મા પોતાના શરીરથી પોતાની પૃથક સત્તા હોવાનું પ્રતીતિવાળું જ્ઞાન પામ્યા. આ પ્રકારે મૃત્યુનું સ્મરણ થાય તો પરમ તત્વ તરત પ્રગટ થાય. જેને પ્રતિક્ષણ મૃત્યુનું સ્મરણ રહેતું હોય તેનો વ્યવહાર કેવો નિસ્વાર્થ, નિર્લિપ્ત અને પૂર્ણ રહે. આમાં ભગવત સ્મરણ ભળે એટલે વ્યાવહારિક કાર્યો અતિશય સમ્યક બની રહે. પરમ પૂજ્ય બ્રહ્મચૈતન્યજી ગોંદવલેકર મહારાજે કહ્યું છે કે ભગવાનના અનુસંધાનવાળી ગૃહસ્થી સારી રીતે પ્રવર્તે છે અને તે આનંદ અને સંતોષ આપે છે. પરમાત્મા જે કરે છે તે મારા હિતનું જ કરે છે. આવો સાચો શરણભાવ હોય તો પ્રત્યેક પરિસ્થિતિમાં સંતુલન અને સંતોષ બની રહે છે. પરમાત્મા પણ આવા ભક્તને સતત હૃદયમાં રાખે છે. ભગવાન શ્રીરામ શરણાગત વિભીષણજીને કહે છે કે અસસજ્જન મમ ઉર બસ કૈસે લોભી હૃદય બસઈ ધનુ જૈસે. સુંદરકાંડમાંથી આ વાત લીધી છે. 27મું वचनामृत। शरीर का सच्चा स्वरूप। शरीर जैसी कोई वस्तु ही नहीं है, छोटे छोटे कीटाणुओं का संग्रह बना हुआ है। ऊपर का पॉलिशदार चमड़ा लोग निकाल कर देखे तो अंदर क्या दिखेगा? देखने पर घृणा होगी। इस बात का डॉक्टरों को पूरा अनुभव होगा। फिर शरीर का इतना मोह क्यों? ठोकर लागी कि अकस्मात થઈ જાય ત્યારે ઉપરની ચામડી તૂટી જતાં શરીરના લોહી, માંસ, હાડકાં દેખાઈ આવે છે. ત્યારે રૂપાળું શરીર કેવું વિરૂપ બની જાય છે. ડૉક્ટરોને શસ્ત્રક્રિયાથી અને પોસ્ટમોર્ટમથી શરીરના વાસ્તવિક સ્વરૂપનો વધારે ખ્યાલ હોય છે. માનસજીમાં કહ્યું છે કે क्षितिजल पावक गगन समीरा पंचरति रचित अति अधम शरीरा. પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ આ પંચમહાભૂતોમાંથી બનેલું આ અધમ શરીર છે. શ્રીમદ ભાગવત પુરાણમાં દેહનું કુત્સિત એટલે કે ખરાબ સ્વરૂપ કેવું છે તે સવિસ્તર સમજાવ્યું છે. શ્રી ભર્તૃહરિજીએ પણ જેમાં મોહ થાય છે તે દેહ, માંસગ્રંથિઓ વગેરે હોવાનું સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મચર્ય રક્ષા પ્રવચનમાં પૂજ્યશ્રીએ શરીર સૌંદર્ય, રુધિર, માંસ વગેરે ધાતુઓના કુંડાઓમાં જુદું પાડીને એક સ્વરૂપવતી કન્યા રાજકુમારનો મોહ દૂર કરે છે તે દ્રષ્ટાંત આપ્યું છે. જુઓ પ્રવચન પુંજમાં પાના નંબર 18-20. તાત્પર્ય એ છે કે જોવી ન ગમે તેવી જ વસ્તુઓથી શરીર બન્યું છે. તેથી સાધકે તીવ્ર વૈરાગ્ય રાખવો જરૂરી છે. અબજોની સંખ્યામાં રહેલા કોષો, જેમને પૂજ્યશ્રીએ પોતાના વિધાનમાં સૂક્ષ્મ કીટાણુ કહ્યા છે, તે શરીરમાં ભર્યા છે, જે આ શરીરને ચલાવે છે. જૂના કોષો નષ્ટ થાય છે અને નવા સર્જાતા રહે છે તેવી પ્રકૃતિની લીલા પ્રવર્તે છે. શરીરનું વાસ્તવિક સ્વરૂપ
પૂજ્યપાદ શ્રીમન નથુરામ શર્માજીએ આ રીતે જણાવ્યું છે: સ્ત્રી પુરુષના મૈથુનથી ઉત્પન્ન થયેલું શુક્ર શોણિતના પરિણામરૂપ માતાના નરકતુલ્ય ઉદરમાં ક્રમથી વૃદ્ધિ પામેલું, કેશ રૂવાડા અને નખથી આચ્છાદિત થયેલું, 9-10 કિંવા ક્વચિત તેથી પણ અધિક માસ થયે માતાના મૂત્રદ્વારથી નીકળેલું, અસ્થિથી ઊભું રહેલું, માંસથી લીપાયેલું, ચામડીથી ઢંકાયેલું, વિષ્ટા, મૂત્ર, કફ, પિત્ત, મજ્જા, મેદ, વસા અને લોહીના ભંડારરૂપ નાના પ્રકારના રોગોના સ્થાનરૂપ ને જરા મરણના ભયથી ઘેરાયેલું પ્રસિદ્ધ જંગમ નરકરૂપી સ્થૂળ શરીર છે, જે સ્થૂળ શરીરમાં વિવેકીને હુંપણાનું અભિમાન રાખવું ઘટતું નથી. યોગ કૌસ્તુભ નામની નથુરામ શર્માની જે આ બુક છે એના પાના નંબર 22 અને 23માંથી આ વર્ણન લેવામાં આવ્યું છે. શ્રી પૂજ્ય સદગુરુ મહારાજ, આપણા સદગુરુદેવજી પણ આપણને શરીરનો મોહ છોડવા અનુરોધ કરે છે. 28મું વચનામૃત विवेक शक्ति वैराग्य वृत्ति पर आधारित है. जब तक वैराग्य वृत्ति न हो तब तक जड़ चैतन्य का भेद समझने की शक्ति सम्यक प्रकार से होती नहीं. શરીર, મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિયો જડ છે અને તેમાં રહેલ આત્મા ચેતન છે. શરીર વગેરે અપરા પ્રકૃતિના કાર્યો છે, જ્યારે જીવ પરમાત્માની પરાપ્રકૃતિ છે, ઈશ્વરનો અંશ છે અને તેથી અવિનાશી, ચેતન, અમલ અને સહજ આનંદરૂપ છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કરેલ છે. ભૂમિ આપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરેયમિત સ્ત્વન્યા પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. અર્થાત પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તેમજ અહંકાર, આ 8 પ્રકારના ભેદવાળી પ્રકૃતિ છે તે અપરા છે. તેનાથી જુદી જીવરૂપ બનેલી મારી પરાપ્રકૃતિ છે. હે મહાબાહુ અર્જુન, તેનાથી આ જગતનું ધારણ થાય છે. પંચમહાભૂતોથી અહીં તન્માત્રાઓ એટલે કે પંચમહાભૂતના કારણરૂપ એને તન્માત્રા કહેવાય, સમજવાની જરૂર છે. તેમાંથી પંચમહાભૂત થાય છે, તેથી તન્માત્રાઓમાં તેનો અંતર્ભાવ છે. જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોનો અંતર્ભાવ એટલે કે સમાવેશ મન, બુદ્ધિ, અહંકારમાં થાય છે. કારણ કે આ દશેય ઇન્દ્રિયો આ અંતઃકરણના કાર્યો છે. આ 23 ભેદોવાળી પ્રકૃતિ જ્ઞેય અને જડ હોવાથી તેને અપરા કહી છે, જ્યારે જીવરૂપા પ્રકૃતિ જ્ઞાતા તથા ચેતન હોવાથી તેને પરા કહી છે. આથી જ અપરા પ્રકૃતિ પરાથી સર્વથા ભિન્ન અને નિકૃષ્ટ છે. તેથી જ તે જીવના બંધનનું કારણ છે. શ્રી જયદયાલ ગોયંકાજી જણાવે છે કે બધા જીવોના શરીર, ઇન્દ્રિયો, પ્રાણ તથા ભોગ્ય વસ્તુઓ અને ભોગ સ્થાનમય આ સંપૂર્ણ વ્યક્ત પ્રકૃતિનું નામ જગત છે. આવું આ જગતરૂપ જળ તત્વ ચેતન તત્વથી વ્યાપ્ત છે. આથી તેણે તેને ધારણ કરી રાખ્યું છે, કેમ કે તે તેની અપેક્ષાએ સર્વ પ્રકારે શ્રેષ્ઠ અને સૂક્ષ્મ છે. ચેતનના સંયોગ વિના આ જગતનું ઉત્પન્ન થવું, વિકસિત થવું અને ધારિત થવું સંભવિત નથી. આ જળ અને ચેતનનો વિવેક એટલે કે એમની વિલક્ષણતા, પૃથકપણું કે જુદાપણું, જેને આપણે ભેદ કહીએ, તે ભેદ શબ્દથી ભેદ છે એ તેનો વિવેક છે. આપણે તેનું શબ્દ જ્ઞાન એટલે કે વાચિક જ્ઞાન જરૂર આ સર્વ વાંચવાથી થાય છે, પરંતુ તેની પ્રતીતિ કે અનુભૂતિ થતી નથી, કારણ કે વૈરાગ્ય વૃત્તિ નથી. વૈરાગ્ય હોય અને તે પણ પરિપક્વ એટલે કે પૂર્ણ હોય
તો જ આ જળ ચેતનની મૃષા એટલે કે ખોટી ગાંઠ છૂટી જાય છે, એમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જણાવે છે. શ્રી શંકરાચાર્ય પણ વાચિક જ્ઞાનને સાચું જ્ઞાન કહેતા નથી, પણ અનુભૂતિને જ જ્ઞાન કહે છે. આ અનુભૂતિ તેમના મત પ્રમાણે એક નિત્યાનિત્ય વસ્તુ વિવેક, બીજું ઇહામૂત્ર ફલભોગ વિરાગ, ત્રીજું શમ દમાદિ ષટ સંપત્તિ અને ચોથું મુમુક્ષુત્વ હોય તો જ થાય છે. પૂજ્યશ્રી આ ચારેય સાધનોના પ્રાણતત્વરૂપ સુદૃઢ વૈરાગ્યને જ પ્રાધાન્ય આપે છે. તે હોય તો જ નિત્ય અને અનિત્યની વિવેક બુદ્ધિ આવે છે. પછી આ લોકના અને પરલોકના ફળ ભોગવવાની ઈચ્છા નહીં રહે. મનનો શમ, ઇન્દ્રિયોનો નિગ્રહ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા, આ ષટ સંપત્તિ પણ આવશે. તેમજ મુમુક્ષા એટલે કે મોક્ષ પામવાની ઈચ્છા પણ પ્રગટશે, અથવા તો જો આવી ઈચ્છા હશે તો તે દ્રઢ બની રહેશે. વૈરાગ્યને સાંખ્યશાસ્ત્રમાં 4 પ્રકારનો દર્શાવ્યો છે. ઈશ્વર કૃષ્ણના સાંખ્યકારિકા ગ્રંથના ભાષ્યકાર વાચસ્પતિ મિશ્ર તેની સમજૂતી સવિસ્તાર આપે છે, તે ટૂંકમાં જોઈએ. પહેલો છે યતમાન વૈરાગ્ય. રાગ દ્વેષ વગેરે મનના કષાય એટલે કે મળ છે. તેમના દ્વારા જ ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે ન થાય તે માટે આ મળોનો પરિપાક એટલે કે ઉપશમ જરૂરી છે. આ માટે કરવામાં આવતો પ્રયત્ન એને યતમાન વૈરાગ્ય કહેવાય છે. બીજો છે વ્યતિરેક વૈરાગ્ય. પ્રયત્ન કરવા છતાં કેટલાક કષાય એટલે કે મળ બાકી રહી જાય અને કેટલાકનું જ શમન થયું હોય છે. આ નહીં શમેલા મળોને શમી ગયેલા મળોથી જુદા પાડવા એટલે કે બાકી રહી ગયેલા મળોના શમન માટે અનુષ્ઠાન કરવું, તે વ્યતિરેક વૈરાગ્ય છે. ત્રીજો છે એકેન્દ્રિય સંજ્ઞા વૈરાગ્ય. વય કે માંદગીમાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, તેથી પક્વ થયેલા દોષો વિષય તૃષ્ણારૂપ બાકી રહી જાય છે. આ બાકી રહી ગયેલા મળોને મનમાં જ નિયત રાખવા અને ઉભરાવા ન દેવા તેને એકેન્દ્રિય સંજ્ઞા નામનો વૈરાગ્ય કહે છે. ચોથું વશીકાર સંજ્ઞા વૈરાગ્ય. ખાનપાન, વિલોપન તથા લૌકિક તથા સ્વર્ગાદી વેદોક્ત ભોગ વિષયો સામે આવે તો પણ ઉત્સુકતા પણ ન થાય, એટલે કે તેમના તરફ અત્યંત ઉપેક્ષા ભાવ થવો, તે વશીકાર નામનો વૈરાગ્ય છે. આ વૈરાગ્ય ઉપરના 3 પછી તથા પ્રબલતમ હોવાથી મુખ્ય છે. આમ પરિપક્વ વૈરાગ્ય ભાવ પર જ જડ ચેતનનો વિવેક આધારિત છે, એમ પૂજ્યશ્રીનું કહેવાનું તાત્પર્ય છે. હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ કે અહંકાર નથી, પરંતુ અવિનાશી ચેતન અમલ અને આનંદરાશી આત્મા છું. આવો ભેદ એટલે કે વિવેક સારી રીતે તો જ સમજી શકાય જ્યારે ખરો પ્રબળ વૈરાગ્ય આવે. જો એ નહીં હોય તો શરીર, મન, બુદ્ધિ, અહંકાર આદિમાંથી બધાને કે કોઈ એકને ચેતન એટલે કે આત્મા માની લેવાની શક્યતા છે. પૂજ્યપાદ બ્રહ્મચૈતન્યજી મહારાજે પણ જણાવ્યું છે કે વૈરાગ્ય બિના સારા પરમાર્થ વ્યર્થ હૈ. એમના પ્રવચનના પાના નંબર 157માં આપેલું છે. 29મું वैराग्य क्या है? मन से विषयों से निवृत्त होना ही वैराग्य है. અહીં પૂજ્ય સદગુરુદેવે વૈરાગ્યનું લક્ષણ એટલે કે એની વ્યાખ્યા ડેફિનેશન આપેલ છે. ઐહિક કે પારલૌકિક કોઈ પણ વિષય સન્મુખ આવે
તો પણ તેના તરફ સંપૂર્ણ ઉપેક્ષા વૃત્તિ રહે તે જ સાચો વૈરાગ્ય છે. વિષની જેમ વિષય ત્યજી દેવો તે જ સાચો વૈરાગ્ય. વિષય સામેથી ભોગ માટે લલચાવે તો પણ તેના તરફ ઢૂકે પણ નહીં, તો જ સમજવું કે આ પક્વ વૈરાગ્યયુક્ત વ્યક્તિ છે. અગાઉ 4 પ્રકારના વૈરાગ્ય ગણાવ્યા છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. અહીં પૂજ્યશ્રીએ વશીકાર વૈરાગ્ય જણાવ્યો છે. આવા સુદૃઢ વૈરાગ્ય વિના જ્ઞાન ટકતું નથી. નિષ્કુળાનંદજીએ સાચું જ કહ્યું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય અને તેનાથી પ્રબળ બનેલો ત્યાગ હોય તો જ વિવેક જ્ઞાન થાય છે. વચનામૃત 30. શાંતિ કિસસે હોતી है? શાંતિ ત્યાગ में ही है. શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ત્યાગાદ શાંતિ અનંતરમ. ત્યાગથી તુરત શાંતિ પ્રાપ્ત થાય છે. 12મા અધ્યાયનો 12મો શ્લોક. આ ત્યાગ શેનો અને શાંતિનું સ્વરૂપ શું છે તે જાણી લેવું જોઈએ. શ્રદ્ધેય શ્રી રામસુખદાસજી મહારાજ સ્પષ્ટ કરે છે કે જીવ સ્વયં ચેતન અને અવિનાશી છે તથા સંસાર જડ અને વિનાશી છે. જીવ ભૂલથી પોતે જેનો અંશ છે તે પરમાત્માને ભૂલીને વિજાતીય સંસારને પોતાનો માની લે છે. એટલા માટે સંસાર સાથે માનેલા સંબંધનો જ ત્યાગ કરવાની જરૂર છે. કર્મફળ ત્યાગમાં સંસાર સાથે માની લીધેલા સંબંધનો ત્યાગ જ થઈ જાય છે. એટલા માટે ત્યાગાત એટલે કે ત્યાગથી એ પદ કર્મો અને તેમના ફળો સંસાર સાથે ભૂલથી માની લીધેલ સંબંધનો ત્યાગ કરવાના અર્થમાં જ આવેલ છે. ત્યાગની અંદર જપ, ધ્યાન, સમાધિ આદિના ફળનો ત્યાગ પણ સમજવો જોઈએ. કારણ કે જ્યાં સુધી જપ, ભજન, ધ્યાન, સમાધિ પોતાના માટે કરવામાં આવે છે ત્યાં સુધી વ્યક્તિત્વ બન્યું રહેવાથી તે બંધન બની રહે છે. આથી પોતાના માટે કરેલ ધ્યાન, સમાધિ આદિ પણ બંધન જ છે. આથી કોઈ પણ ક્રિયા સાથે પોતાના માટે કંઈ પણ ચાહના ન રાખવી તે જ ત્યાગ છે. વાસ્તવિક ત્યાગમાં ત્યાગવૃત્તિ સાથે પણ સંબંધ વિચ્છેદ થઈ જાય છે. અહીં શાંતિ પદનું તાત્પર્ય પરમ શાંતિની પ્રાપ્તિ છે અને તેને જ ભગવત પ્રાપ્તિ કહે છે. સાધક સંજીવની ટીકામાં રામસુખદાસજી આ વાત કહી છે. કર્મફળ ત્યાગમાં કર્મ છોડવાનું નથી, વ્યક્તિએ પરિવાર છોડવાનો નથી, વર્ણાશ્રમ બદલવાના નથી, પણ કર્મની આસક્તિ એટલે કે કર્મમાં ખૂંચી રહેવું તે કર્મસંગ અને તેના ફળોની આસક્તિનો જ ત્યાગ કરવાનો છે. આનાથી સંસાર સંબંધનો વિચ્છેદ થતા શીઘ્ર જ પરમાત્મા કૃપાએ પરમ શાંતિરૂપ પરમાત્માની અનુભૂતિ થઈ જાય છે. 31મું વચનામૃત. સ્પૃહા ગઈ જ્વલન ગઈ. यदि निस्पृह बनो तो संसार अशांति की आग में न जाना पड़ेगा. संसार अग्नि निस्पृह के हृदय को दाह पहुंचाने में असमर्थ है. સ્પૃહા જાય એટલે સંતાપ જાય. એટલે જ કહ્યું છે કે નિસ્પૃહસ્ય તૃણમ જગત. સ્પૃહા વગરની વ્યક્તિને માટે જગત તણખલું બની જાય છે. એટલે જેમ તણખલું કંઈ અસર ન કરે અને તેનો અનુભવ પણ ન થાય, પગ તળે ચાલ્યું જાય, તેમ નિસ્પૃહ વ્યક્તિને જગત પણ અસર કરી શકતું નથી. જેને જગતની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જોઈતી નથી તેને અંતરમાં ઉદ્વેગ રહી જ ન શકે, પરમ શાંતિ જ હોય. શ્રી જયદયાલજી ગોયંકાજી સ્પૃહાની વ્યાખ્યા આ રીતે કરે છે. किसी अनुकूल वस्तु का अभाव होने पर मन में जो भाव होता है कि अमुक वस्तु की आवश्यकता है, उसके बिना काम न चलेगा, इस अपेक्षा का नाम स्पृहा है. તત્વ વિવેચની ટીકામાં એમણે આ જણાવેલું છે.
આ પ્રકારની સ્પૃહા સર્વથા એટલે કે સૂક્ષ્મપણે પણ ન રહે તે જ નિસ્પૃહ કહેવાય. આવી સ્પૃહા તેને જ નહીં થાય જેને મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ સહિત દેહમાં અહંકાર બુદ્ધિ એટલે કે દેહાત્મ બુદ્ધિ ન હોય અને દેહ સાથે સંબંધ ધરાવતા સ્ત્રી, પતિ, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, માતા, પિતા, બંધુ બાંધવો ઇત્યાદિ તથા ઘર, ધન, વસ્ત્રાભૂષણો, રાચરચીલું વાહનોમાં તેમજ પોતે કરવાના કે કરવામાં આવેલા કર્મોમાં કે તેના ફલરૂપ ભોગોમાં જરા પણ મારાપણું ન હોય. આમ સાધક નિરહંકાર, નિર્મમ અને નિસ્પૃહ પૂર્ણતઃ હોય તો તે પરમ શાંતિમાં જ રહે છે. તેને સંસાર તાપ સ્પર્શી ન જ શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે, વિહાય કામાન યહ સર્વાન પુમામ રતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમ અધિગચ્છતિ. અર્થ, જે પુરુષ આ લોકની કે પરલોકની બધી જ કામનાઓને ત્યજીને સ્પૃહા, મમતા અને અહંકાર વગરનો બનીને વિચરે છે તે શાંતિ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણે આને બ્રાહ્મી સ્થિતિ કહી છે, જેમાં સાધક અંતકાળે પણ સ્થિર થઈ જાય તો તે બ્રહ્મ નિર્વાણ પામે છે. પૂજ્ય શ્રી ગુરુદેવ સ્પૃહા રહિત થવાનું કહે છે, તેમાં ઉપર જણાવેલ કામના, અહંકાર, મમતાનો ત્યાગ પણ સમાવિષ્ટ અને નિર્દિષ્ટ થઈ જાય છે. वचनामृत 32। कटु शब्दों से होने वाला वैराग्य द्वेष है। कटु शब्दों से वैराग्य होना वैराग्य नहीं है, परंतु द्वेष है, जो आगे चलकर यदि त्यागपूर्ण न हो जाए तो. કોઈ આપણને આકરા વેણ કહી આપણી સારી અને સાચી ભાવનાની પરવા ન કરે અને કડવી તેમજ કઠોર વાણીથી આપણું ગૌરવ હણે તો કેટલીક વાર આપણને વૈરાગ્ય આવી જાય અને તે વ્યક્તિ તથા સ્થાનનો આપણે ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા પણ જઈએ. આપણે એમ માનવા માંડીએ કે આવું ન થાય તો પછી આપણને વૈરાગ્ય કેમ આવે? વળી આપણે એ વખતના આપણા ભાવને વૈરાગ્યનું રૂડું નામ પણ આપી દઈએ. પૂજ્યશ્રી આપણને સાવધ કરે છે કે સામી વ્યક્તિની કડવાશ અને કઠોરતાના પરિણામે ઉપજેલો ભાવ વૈરાગ્ય નથી, પરંતુ પ્રત્યાઘાત રૂપે ઉદ્ભવેલો એક પ્રકારનો દ્વેષ જ છે. તે નફરત અને ઘૃણા હોય છે, પરંતુ પછીથી તેનું સ્વરૂપ સમજીને તે દ્વેષભાવ, નફરત, ઘૃણાને અંતરથી સમજી લઈ તેના સ્થાને વિશુદ્ધ ત્યાગ ભાવના આવી જાય તો તે જ ભાવના સાચા વૈરાગ્યમાં પરિણમે છે. આશય એ છે કે કઠોર કે ઉદ્દંડ વ્યક્તિ પ્રત્યે ઉદારતા રાખી ક્ષમાભાવ રાખવો અને સંસારનું અહમ મમ વાળું સ્વરૂપ આવું જ હોય. તેમજ મને થયેલો દ્વેષ મારા મમત્વના કારણે હતો અને મારા અહમ ઉપર આઘાત થવાથી વ્યક્તિ વગેરેને છોડી દેવાની ભાવના ઉઠી હતી. તેથી મારે મારા અહમભાવ અને મમત્વનો ત્યાગ કરવાની જરૂર છે. એમ સમજીને અહમ મમ છોડવાથી પ્રથમ પ્રગટેલી પ્રત્યાઘાતાત્મક ઘૃણાની ભાવના સાચી ત્યાગ ભાવનામાં પરિણમશે, અર્થાત દ્વેષભાવ જતો રહેશે અને શુદ્ધ ત્યાગ બની રહેશે. 33મું વચનામૃત। प्रयत्न और वशीकार, प्रपन्न और वशीकार वैराग्य। प्रपन्न वैराग्य सबको लात मार देता है, विरक्त निर्द्वंद होकर रहता है, प्रारब्ध भोग की परवाह नहीं करता। वशीकार वैराग्य से पतन हो जाने का संभव रहता है। અગાઉ શ્રી વાચસ્પતિ મિશ્રએ સાંખ્ય તત્વ કૌમુદીમાં આપેલ વૈરાગ્યના 4 પ્રકાર જણાવ્યા છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. આ સર્વ વૈરાગ્ય પ્રકારોમાં વશીકાર વૈરાગ્ય શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આ વૈરાગ્ય હોય તો ભોજન, ખાનપાન, વિલેપન આદિ લૌકિક અને સ્વર્ગ વગેરે વેદમાં કહેલા ભોગ વિષયો સામે આવીને ઊભા રહે તો પણ સાધકને તેમના માટે મનમાં જરા જેટલી
ઉત્સુકતા પણ ન થાય, અર્થાત તેમના પ્રત્યે અતિ ઉપેક્ષા બુદ્ધિ થઈ આવે છે. પૂજ્યશ્રી કહે છે કે ઈશ્વર શરણાગતિવાળો વૈરાગ્ય ન હોય તો વશીકાર વૈરાગ્યવાળા સાધકનું પણ પતન થવાની શક્યતા છે. પરંતુ જે સાધક પરમાત્માને પ્રપન્ન એટલે કે શરણાગત હોય તેની વૈરાગ્ય ભાવના સુદૃઢ અને અપતનશીલ હોય છે, કારણ કે તેને પરમાત્માનું બળ હોય છે. પરમાત્મા તેના વૈરાગ્યનું રક્ષણ કરતા હોય છે. આથી આવો ઈશ્વર પ્રપન્ન વૈરાગી ઐહિક અને પારલૌકિક ભોગોને ક્યાંય ઉડાડી નાખે છે. તેને પ્રારબ્ધવશ પ્રાપ્ત થતા સુખભોગની પણ લવલેશ પરવા નથી હોતી. તાત્પર્ય એ છે કે વશીકાર વૈરાગ્ય કરતાં પણ પ્રપન્ન વૈરાગ્ય ચડિયાતો હોય છે, કારણ કે તેમાં ઈશ્વર શરણાગતિનું બળ હોય છે. वचनामृत 34। संसार से अपनापन छोड़ो, यह शरीर भी अपना नहीं, फिर झंझट क्यों? સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણા નથી. પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજ ભગવાનમાં આપણાપણું રાખવા અને ભગવાન સિવાય કોઈને પણ પોતાના ન માનવા જણાવે છે. તેઓ જણાવે છે કે વાસ્તવમાં ભગવાન જ સદાથી આપણા છે. સંસાર પહેલાં આપણો નહોતો, પછી આપણો રહેશે નહીં, અને અત્યારે પણ તે નિરંતર આપણાથી વિખૂટો પડી રહ્યો છે. પરંતુ ભગવાન પહેલાં પણ આપણા હતા, પછી પણ આપણા રહેશે, અને અત્યારે પણ તે આપણા છે. તેઓ આપણને ક્યારેય નહીં મળે તો પણ આપણા છે, સર્વથા મળે તો પણ આપણા છે, અને ક્યારેક મળે અને ક્યારેક ન મળે તો પણ આપણા છે. પરંતુ સંસાર સર્વથા મળેલો હોવા છતાં પણ આપણો નથી, કારણ કે જે સદા આપણી સાથે નથી રહી શકતો અને આપણે સદા જેની સાથે નથી રહી શકતા તે આપણો નથી થઈ શકતો. આપણું તે જ હોઈ શકે કે જે સદા આપણી સાથે રહે અને આપણે સદા તેની સાથે રહીએ, અર્થાત જે આપણાથી ક્યારેય વિમુક્ત ન થાય અને આપણે તેનાથી ક્યારેય વિમુક્ત ન થઈએ. श्रीमद् भगवत गीता और विष्णु सहस्त्रनाम नित्य स्तुति सहित 28वां संस्करणમાં પાના નંબર 27 ને 28 ઉપર રામસુખદાસજી મહારાજની આ વાત લખેલી છે. આ દ્રષ્ટિએ સંસારની કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી નથી, તો શરીર પણ આપણું નથી. જીવાત્માને પહેલાં આ શરીર ન હતું, અત્યારે પણ પ્રતિદિન શીર્ણ થઈ રહ્યું છે, અને તે એક દિવસ જીવાત્માથી છૂટું પડી જવાનું છે. જો શરીર પણ સાથે રહેતું દેખાવા છતાં આપણું ન હોય, તો શરીરથી અન્ય બીજું કોઈ કે કંઈ આપણું શી રીતે હોઈ શકે? માટે શરીર, ધન, માતા પિતા, પત્ની, પુત્ર, પૌત્રી, પતિ, ઘર, પ્રતિષ્ઠા વગેરે આપણા વાસ્તવમાં નથી, તો તેમનામાં આસક્તિ રાખી તેમાં આપણાપણું રાખવું એ કેવી મોટી ભૂલ છે. આમ શરીર સહિત કંઈ પણ આ સંસારમાં આપણું નથી, પણ પરમાત્મા જ આપણા છે. માટે સાંસારિક પ્રાપ્તિ, વૃદ્ધિ કે રક્ષાની જાજી ભાંજગડમાં ન પડતા તેમાં અનાસક્તિ રાખી ભગવાનમાં જ મન બુદ્ધિ અર્પિત કરી તેનાથી રહેવું, તે આ વિધાનનું તાત્પર્ય છે. 35મું વચનામૃત। एक ही स्थान पर रहने की महत्ता। भगवत कृपा का जब तक हम में प्रादुर्भाव न हो जावे तब तक एक स्थान पर ही रहना चाहिए। ऐसा करने से वैराग्य स्थिर हो जाता है। કેટલાક સાધકો સાધનાનું સ્થળ વારંવાર બદલ્યા કરે છે. ચિત્રકૂટ, નર્મદા તટનું કોઈ સ્થળ, હરદ્વાર, ઋષિકેશ આદિ અનેક પવિત્ર સ્થાનો છે. ગમે તે એક સ્થળ પ્રસિદ્ધ કરવું, પરંતુ તે વારંવાર બદલવાથી સાધનામાં સ્થિરતા આવતી નથી. મન પ્રમાણે ફર્યા કરવાથી એક નિયત સ્થળના સાધના પ્રેરક વાતાવરણનો લાભ મળતો બંધ થાય છે. દરેક સ્થાનના સ્થાન દેવતાની કૃપા પણ ઉપલબ્ધ થતી નથી. આથી પૂજ્યશ્રી જણાવે છે કે આપણા ઉપર જ્યાં સુધી ભગવત કૃપા ન ઉતરે ત્યાં સુધી, અર્થાત
સાધનાથી યથેષ્ટ લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધના સ્થાન તજવું નહીં. આમ કરવાથી મનની ચંચળતા દૂર થઈ જશે, સમતાનો અનુભવ થશે અને સાચી વૈરાગ્ય ભાવના વજ્રમૂલ દ્રઢતા ધારણ કરશે, એટલે કે વજ્ર જેવી દ્રઢ બનશે. અહીંયા આ ચેપ્ટરનો સંપૂર્ણ થાય છે. આ પ્રકરણ છે એ પૂર્ણ વિરામ લે છે. હવે આપણે પ્રકરણનો સાર જોઈએ. પ્રકરણ સાર. આપણને સર્વ સાધકોને ત્યાગ વૈરાગ્યની તથા અપરિગ્રહની ઉત્કૃષ્ટ પ્રેરણા મળતી રહે તે માટે પૂજ્યશ્રીએ 1954 થી 1956 દરમિયાન કાષ્ઠમૌનની કઠિન તપશ્ચર્યા 720 દિવસ માટે કરી હતી. એક પણ ક્ષણ વ્યર્થ ન જાય તે રીતે સિદ્ધ સદ્ગુરુ પણ તપનું કષ્ટ વેઠે તો સામાન્ય સાધકે તો ત્યાગ અને પરિશ્રમ કરવા જ જોઈએ. તે આ દીવાદાંડી તુલ્ય તપસ્યા કહી જાય છે. પૂજ્યશ્રીએ સ્પષ્ટ જ કર્યું છે કે ત્યાગ વૈરાગ્ય વગર ભગવત પ્રાપ્તિ માટે કોઈ જ પાત્રતા યોગ્યતા રહેતી નથી. કાષ્ઠમૌનની કઠિન કેડીએ વિચરતા પૂજ્યશ્રીએ આપણા ઉત્કર્ષ માટે બાલગોષ્ઠી, કુંડલીઓ આદિ અનેક બૌદ્ધક રચનાઓ પણ કરી હતી. જગતની વ્યક્તિઓ અને જગતના પદાર્થોમાં રહેલા મમત્વનો ત્યાગ કર્યા વિના પરમાત્મામાં અનુરાગ ઉત્પન્ન થતો નથી અને પરમાત્મામાં પ્રેમ વિના જીવની જ્વલન જતી નથી અને તેને શાંતિ મળતી નથી. આથી ગીતામાં સાચું જ કહ્યું છે કે ત્યાગથી તુરત જ શાંતિ મળે છે. ત્યાગથી જ સાધકમાં વિકાસ થાય છે. વૈરાગ્ય વગર ત્યાગ થતો નથી. વૈરાગ્યની વ્યાખ્યા એ છે કે આ લોકના કે પરલોકના વિષયો સામેથી આવે તો પણ તેમાં મન ન જાય. ત્યાગી એમ વિચારે કે મેં ત્યાગ કર્યા પછી આ સુખના વિષયો સામેથી આવે છે, તેથી તે મારા પ્રારબ્ધમાં છે, માટે મારે તે ભોગવવા જોઈએ, તો તે ત્યાગી જ નથી. વિષય ભોગના કે સુખ સાધનો શ્વાનની વિષ્ટા તથા વિષ જેવા ગળીને છોડ્યા પછી ભોગવાય ખરા? ત્યાગી સાધકને લક્ષ્મી કે તેનાથી મળતા સુખની આશા કે ઈચ્છા થવી જ ન જોઈએ. વિષયોમાં દોષ દર્શન દ્રઢાવ્યા વિના તપસી પણ લપસી પડે છે. અંદરના ત્યાગની સુદૃઢ સ્થિતિ થતાં અહંભાવ ટકી જ ન શકે. અહંભાવ જ પ્રભુ પ્રાપ્તિમાં મોટો અંતરાય છે. આથી પૂજ્યશ્રી ભારપૂર્વક કહે છે કે ત્યાગ કે બિના સિદ્ધિ નહીં. વાસ્તવમાં અહંભાવનો ત્યાગ જ ત્યાગ છે. વૈરાગ્ય સુદૃઢ કરવા સાધકે જીવનને મુરઝાઈ જતા પુષ્પ જેવું જ સમજી લેવું જોઈએ. જીવન એટલે જ મરણ. પૂર્ણ વૈરાગ્ય બની રહે પછી જ નિત્ય નિયમોનું મહત્વ નથી. ત્યાં સુધી તે પ્રેમથી આચરવાની આવશ્યકતા પૂજ્યશ્રી દર્શાવે છે. વૈરાગ્ય દ્રઢ હોય કે થાય તો જ જડ ચેતનની ખરી વિવેક બુદ્ધિ પ્રગટે છે. શાશ્વત પરમ આનંદ જ પ્રાપ્ત કરવાની તીવ્ર ઉત્કંઠા હોય તો જ વૈરાગ્યની ભૂમિકા બંધાય છે. શાશ્વત અશાશ્વત સુખ કે આનંદ પરખવાની પરિપક્વ સમજણ સત્સંગથી જાગે તો વૈરાગ્ય પ્રગટે અને વૈરાગ્ય વૃત્તિ દ્રઢ બનીએ જડ ચેતનનો ભેદ પારખવાની વિવેક શક્તિ નિષ્પન્ન થાય છે. ક્રમ આ પ્રમાણે છે. સત્સંગથી સાંસારિક કે પરલોકના સુખ કે આનંદો ક્ષણિક, પરિમિત અને અનિત્ય હોવાની અને પરમાત્મ સુખ શાશ્વત, અપરિમિત અને નિત્ય હોવાની સમજણ આવે અને દ્રઢ થાય. બીજું, આવી સમજણથી વૈરાગ્ય આવે. ત્રીજું, વૈરાગ્ય દ્રઢ થતાં મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો, અહંકાર અને શરીર અચિત એટલે કે જડ અને આપણો આત્મા ચિત્ત એટલે કે ચેતન હોવાની સાચી વિવેક બુદ્ધિ પ્રગટે છે. પછી અહંભાવનો ત્યાગ સ્વતઃ થઈ જાય છે. ત્યાગી સાધકે એવા તો સાવધ રહેવું કે જેથી અહંભાવ છોડવાનું પણ અભિમાન હૃદયમાં અંકુરિત ન થઈ જાય. સાચો વૈરાગ્ય દરેક વિષયમાં
સુદૃઢ હોય તો જ જીવ જાગ્યો કહેવાય. પૂજ્યશ્રીએ મનથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોની પૂર્ણ નિવૃત્તિને જ વૈરાગ્ય કહ્યો છે. શ્રી રામસુખદાસજીએ માન, બળાઈ કે પ્રતિષ્ઠાને પણ ઉપરયુક્ત પંચ વિષયો જેવા જ ગણ્યા છે. તેથી તેમાંથી પણ મનની સદંતર નિવૃત્તિ થવી જોઈએ. ટૂંકમાં પૂજ્યશ્રી પૂર્ણ નિસ્પૃહ થવા, તેનાથી સંસાર તાપથી બચવા જણાવે છે. તેમાં સર્વ સમાવિષ્ટ થઈ જ જાય છે. કોઈના કડવા મર્મભેદક વચનોનો પ્રતિભાવ આપણે ઉપજે અંદરથી તો તે સાચો વૈરાગ્ય નથી, તે દ્વેષરૂપ પ્રતિક્રિયા જ છે. ઉપર જણાવેલી સમજણથી થતો વૈરાગ્ય જ સાચો હોય છે. 4 પ્રકારના વૈરાગ્ય યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકારમાં વશીકાર શ્રેષ્ઠ મનાય છે. પૂજ્ય સદગુરુદેવ શ્રી વશીકાર વૈરાગ્ય કરતાં પણ ઈશ્વર શરણાગત એટલે કે પ્રપન્ન સાધક ભક્તનો વૈરાગ્ય ચડિયાતો માને છે. કારણ કે પરમાત્મા જ તેના યોગક્ષેમ ચલાવતા હોવાથી તેની વૈરાગ્ય વૃત્તિનું પૂર્ણ રક્ષણ પણ તે જ કરે છે. વશીકાર વૈરાગીને તો સ્વમનોવૃત્તિ અને સ્વપ્રયત્ન પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે પ્રભુના પ્રપન્ન ભક્તની વૈરાગ્ય રક્ષા સર્વશક્તિમાન ઈશ્વર જ સંભાળે છે. અલબત્ત ઉપર જણાવેલા ચારેય વૈરાગ્યો પણ ખરી ઈશ્વર શરણાગતિ પૂર્વક આચરવામાં આવે તો અહંભાવ કે પતનનો ભય ન રહે. પૂજ્યશ્રી તો સર્વ પ્રકારના સાધનો, જેમાં ત્યાગ, વૈરાગ્ય, વિવેક, બુદ્ધિ વગેરે પણ આવી જાય છે, તેને ભગવત કેન્દ્રી અને ભગવાન પર નિર્ભર રહે તે રીતે પ્રબોધે છે. નિષ્ક્રિય નહીં, શક્તિ પર્યંતના સ્વપ્રયત્નો વાળા હોવા જોઈએ. એટલે આપણે પ્રયત્ન તો કરવાનો, બધું ભગવાન ઉપર છોડીને નહીં, પણ અંદર ભગવાનની ધારણા પૂરેપૂરી હોવી જોઈએ. પ્રયત્નો નહીં છોડી દેવાના, એમ વાત છે. અહીંયા આ પ્રકરણ સંપૂર્ણ થાય છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.